पितृ पूजन की राह दिखाने वाले, मातृ पितृ पूजन की राह दिखाने वाले, भला हो तेरा नींद से हमें जगाने वाले। मातृ पितृ पूजन की राह दिखाने वाले, भला हो तेरा नींद से हमें जगाने वाले। कलयुग में सतयुग को मोड़ के लाने वाले। ત્યારે તમને પેલા તો પોસ્ટર જોઈને બધી એમ થયું કે આ શું છે, ધીરે ધીરે એમાં તમે અંદર પ્રવેશતા ગયા કાર્ય કરતા ગયા એમ તમને અનુભૂતિ વધારે જોવા મળી. અમુક બાળકોને હૃદયથી ફિલિંગ થયું કે આજે મારા માતા પિતા સાથે હું કેવો વ્યવહાર કરું, મારે શું કરવું જોઈએ, એવું આજે અંદર તમને ફિલિંગ થયું. જોકે અમે બધે તમને કહેતા જ આમ કરો, પગે લાગી ના હોય કેટલા એમ મારે છે. આજે તમે રિલે કરી શકો તો આવું નવું શું કરો, સતત કાર્ય ચાલુ રાખજો. મારા બધા શિક્ષકોને પૂછા કરીને મને ખૂબ આનંદ થયો. આજે જેટલું જ્ઞાન મળ્યું એના બદલ તમને આભાર. અને શિક્ષકોને આપણા સંસ્કૃતિ વિશે કે આપણી સંસ્કૃતિ શું છે. 14 ફેબ્રુઆરી આપણે વેલેન્ટાઇન ડે ન ઉજવીએ કારણ કે એ બધી વર્ગારેલી છે, આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ મુજબ આપણને શીખવાડી હોય 14 ફેબ્રુઆરી આપણે માતા પિતાનું પૂજન કરવું જોઈએ. આપણે દરરોજ એને પગે લાગીને સ્કૂલે આવવું જોઈએ જેથી આપણી ભણવામાં અને શિક્ષા પ્રત્યે વૃદ્ધિ થાય. તેથી હવે 14 ફેબ્રુઆરી આપણે વેલેન્ટાઇનના બદલે માતા પિતા પૂજન દિવસ ઉજવીએ તો આપણી જિંદગી એક આગળ પ્રગતિ થાય અને આપણે જીવનમાં જે કંઈ આપણો લક્ષ્ય હોય તે આપણે હાંસલ કરી શકીએ.